વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો છે, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો વિશે તેમજ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એ વિશે આપણે યાદ કરી લઈએ. તો આપણે જોઈ ગયા હતા કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ એટલે કે એનું મહત્ત્વ, તો એમાં કુલ મેં દરેક મુદ્દા છે એ દર્શાવ્યા છે. પછી આપણે એને સમજ્યા હતા. તો સૌપ્રથમ છે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો આપણે જોઈ ગયા કે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ વર્ષ 1950-51માં 53.1% હતો, જ્યારે વર્ષ 2011-12માં છે એ 13.9% જોવા મળે છે. તો આ શું છે કે ફાળોમાં જે ઘટાડો જોવા મળે છે. એવી જ રીતે જે રોજગારી છે, બીજો પોઈન્ટ, તો સૌથી વધારે જે રોજગારી છે એ શેમાંથી મળે છે? તો કૃષિ ક્ષેત્રમાંથી. જ્યારે પણ આપણો ભારત દેશ આઝાદ થયો હતો તો એ સમયે સૌથી વધારે જે રોજગારી આપતું માધ્યમ છે તો એ કૃષિ ક્ષેત્ર છે. અને આપણી ભારતની વસ્તી છે એ સૌથી વધારે કૃષિ પર જ આધારિત હોય છે, એટલે કે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી વસવાટ કરે છે. આપણે જોયું હતું કે 68% વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે, અને જ્યારે એ લોકોને રોજગારી કૃષિમાંથી 72% છે એ રોજગારી મળે છે, અને એ સાથે જે જોડાયેલી પ્રવૃત્તિ છે એમાંથી પણ રોજગારી મેળવી શકે છે. અને વર્ષ 2014-15માં કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી કેટલા ટકા લોકોને પૂરી પાડવામાં આવે છે? તો જો 49% લોકો. એવી જ રીતે કે નિકાસ આવક, કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો એ વસ્તુને આપણે સૌથી વધારે નિકાસ કરીએ છીએ, કે બહારના દેશોમાં વસ્તુ આપણે શું કરીએ છીએ? મોકલીએ છીએ. આયાત નહીં, પરંતુ નિકાસ કરીએ છીએ, અને એમાંથી જે આવક થાય છે આપણને, તો આપણે શું કહી શકીએ? નિકાસ આવક. તો એનો ફાળો પણ આપણે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર છે. એવી જ રીતે જીવન ધોરણ, કે વ્યક્તિએ જીવન સારું એવું જીવી શકે છે. કેવી રીતે? તો એ સૌથી વધારે આવક મેળવે ત્યારે. અને જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર છે. અને આપણે કૃષિ ક્ષેત્રમાં જે બે પ્રકારના પાક લઈએ છીએ, એક આપણે કહી શકીએ રોકડીયો પાક, અને બીજો છે અનાજનો. તો એના દ્વારા પણ શું કરી શકાય છે કે વ્યક્તિ પોતે સારું જીવન જીવી શકે છે. અને કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોય છે, અને આયુષ્ય પણ વધતું જોવા મળે છે. એવી જ રીતે છે કે કૃષિ ક્ષેત્રમાંથી આવક મળે છે, એટલે કે કૃષિ ઉત્પાદનમાં જે વૃદ્ધિ જોવા મળે છે, કે અલગ અલગ પાક લઈ શકીએ છીએ આપણે, અને એના દ્વારા કેટલો વધારો જોઈ શકીએ છીએ. અને ઔદ્યોગિક વિકાસનો જે પાયો, તો ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર છે. કેમ? તો એ ઉદ્યોગો સાથે અને સેવા સાથે જોડાયેલ છે. એટલે કે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી વસવાટ કરે છે, અને એના કારણે એ પોતે જે તે વસ્તુનું માંગ કરે છે. કેમ? કે સારી એવી આવક કૃષિ ક્ષેત્રમાંથી જો મળે છે એ વ્યક્તિની, તો એ ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓની પોતે શું કરશે? માંગ કરશે, સર્જન કરે છે. તો આમ ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિ છે એ ખૂબ જ આપણે અહીં સમજ્યા કે અસર કરે છે. હવે આપણે જોઈએ કે જે નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો, તો નીચી ખેત ઉત્પાદકતાના કારણો એ 3 જોવા મળે છે. સંસ્થાકીય પરિબળો ફર્સ્ટ છે, બીજું છે ટેકનોલોજીકલ પરિબળ, અને ત્રીજું છે અન્ય પરિબળો. આમ નીચું ખેત ઉત્પાદન શા માટે જોવા મળે છે? તેના જે 3 કારણો છે. એમાં આપણે સૌપ્રથમ જે સંસ્થાકીય પરિબળો છે એમાં જે 2 ટોપિક છે આપણે સમજ્યા હતા. હવે આજે જે બાકી છે 2 ટોપિક છે સમજીએ, અને ત્યારબાદ ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો વિશે આપણે સમજીશું. તેમાં સૌપ્રથમ આપણે જોઈ ગયા હતા કે જમીનમાં ઉઘરાવાની પ્રથા, ત્યારબાદ જે ખેત ધિરાણ, કે ખેત ધિરાણ નાબાર્ડ દ્વારા પૂરું કરવામાં આવે છે, જે એની રચના 1982માં કરવામાં આવી હતી, ને શું કરવામાં આવે છે? ખેત ધિરાણ આપવામાં આવે છે. અને હવે આપણે જોઈએ કે જે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો હવે આપણે જોઈએ કે જે ત્રીજો પોઈન્ટ છે સંસ્થાકીય પરિબળોમાં, કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો કૃષિ પેદાશ જે ઉત્પાદન કરવામાં આવે છે તો એની વેચાણ વ્યવસ્થા જો અયોગ્ય જોવા મળે છે, તો એના કારણે પણ નીચું આપણે કહી શકીએ કે આવક ઓછી જોવા મળે છે. કેમ? તો જો ઉત્પાદન તો થયું છે પણ એની જો યોગ્ય રીતે વેચાણ નથી થઈ શકતું, યોગ્ય ભાવ નથી મળી શકતા, તો એ પણ એક કારણ છે કે જે નીચું ખેત ઉત્પાદનનું એક કારણ જોવા મળે છે. તો ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. કે જે ઉત્પાદન તો થયું છે
પરંતુ એ ઉત્પાદન છે એ બજાર સુધી લઈ તો જવું પડે ને, કે આપણે જે તે વસ્તુનું ઉત્પાદન કર્યું છે, તો દાખલા તરીકે ઘઉંનું વાવેતર કર્યું છે અને ઘઉં સારા એવો ઉત્પાદન એનું થયું છે, પરંતુ મારે એ ઘઉં છે એ માર્કેટ સુધી લઈ જવા માટે યોગ્ય વાહન વ્યવહારની સગવડ અથવા જે અંતરિયાળ વિસ્તાર એવો છે, ગ્રામીણ વિસ્તાર, કે જ્યાં યોગ્ય રીતે રસ્તા પણ નથી, તો એ સગવડ નથી મળતી. એના કારણે પણ જે વેચાણ છે આપણે કરી શકતા નથી. જો વેચાણ નથી કરી શકતા તો ડાયરેક્ટ જે ખેત ઉત્પાદન આપણે ગણી શકીએ કે નીચું છે, કે માર્કેટમાં એ વસ્તુ પહોંચતી જ નથી, આપણને ભાવ મળતા જ નથી, તો આપણે કહી શકીએ કે જે કૃષિ પેદાશ તો થઈ છે, પરંતુ જો એની યોગ્ય વેચાણ વ્યવસ્થા ના થઈ શકી માટે શું થાય છે, એ આવક એટલી ઓછી જોવા મળે છે. તો આમ યોગ્ય જે વાહન વ્યવહારની સગવડ અને જે રસ્તાઓ છે નથી, તો એના કારણે પણ શું થાય છે, જે ભાવ મળી શકતા નથી. કે ગ્રામીણ વિસ્તારો છે તો એવી જગ્યાએ જે વાહન વ્યવહારની સગવડ પણ નથી જોવા મળતી, અથવા તો રોડ રસ્તા છે જે બજારને જોડતા, હવે એવું ગામડું છે કે ત્યાં બજાર ના પણ હશે, કે હા જ્યાં અમુક ગામ જોવા મળે છે કે ત્યાં 4-5 ગામ ભેગા થઈ અને કોઈ એવું મોટું ગામ હોય તો ત્યાં શું હશે, માર્કેટ અવેલેબલ હશે, કે જે આપણે કહી શકીએ કે થોડું સિટીથી નજીક હશે, તો ત્યાં જ બજાર વ્યવસ્થા આપણને જોવા મળે છે. કે આજુબાજુના ગામડામાંથી જેથી ઉત્પાદન થાય છે તો એ માર્કેટમાં શું કરે છે, પોતે ત્યાં આવી અને વેચી જાય છે. તો આમ જ્યાં નથી તો યોગ્ય ભાવ નથી મેળવી શકતા, અને મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓને, સંગ્રહખોરોને મળે છે. કેમ? જે ખેત ઉત્પાદન કરે છે એ વ્યક્તિ જ યોગ્ય ભાવ લેવાનો હકદાર છે, પણ એ ભાવ નથી મળતો. કોને નથી મળતો? તો જે વ્યક્તિ વાવણી કરે છે, જે વ્યક્તિ હકીકતમાં જમીનમાં જે વાવેતર કરનાર વ્યક્તિ છે, જે આપણે કહી શકીએ કે ખેડૂત, તો એ ખેડૂત છે યોગ્ય ભાવ નથી લઈ શકતો, જે એને ધાર્યા હોય એના. જો ઘઉંનું વાવેતર કર્યું છે તો એ પોતે નક્કી કરશે કે મારે 1 મણના ઘઉંના ભાવ આટલા લેવા છે, તો એ પોતે હકીકતમાં એટલા નથી લખતા, એને જે નીચા ભાવે માર્કેટમાં એને શું કરવું પડે છે, વેચાણ કરવું પડે છે. અને ત્યાં વેપારીઓને સંગ્રહખોરો, વેપારી અને સંગ્રહખોર એટલે શું કરશે, પોતે એ ખેડૂતો પાસેથી જે તે અનાજ છે એ પોતે લઈ લે છે, પણ જ્યારે માર્કેટમાં એ વેચાણ નથી કરતા, ક્યારે વેચાણ કરશે, કે સારા એવા પોતે ભાવ આવશે ત્યારે જે માર્કેટમાં વસ્તુ શું કરે, વેચાણ માટે મૂકે છે. ત્યાં સુધી પોતે પોતાના જે ગોડાઉન હોય છે ત્યાં પોતે સંગ્રહ કરી રાખે છે, અને સંગ્રહ કરવાના કારણે વસ્તુ માર્કેટમાં નથી મળતી, એટલે ભાવ ઓટોમેટિક શું થશે, વધશે. આપણે જાણીએ છીએ કે ભાવ હંમેશા ક્યારે વધે છે, કે જે વ્યક્તિ માંગ કરે છે પણ એ વસ્તુ હકીકતમાં હોવા છતાં પણ સંગ્રહખોરે પોતે શું કરી શકે છે, વેપારીઓ સંગ્રહ કરીને રાખે છે, અને જ્યારે માર્કેટમાં ભાવ વધે છે ત્યારે એ વસ્તુ, સંગ્રહ કરેલી વસ્તુ એ પોતે માર્કેટમાં વેચાણ માટે મૂકે છે, અને જે પોતે ભાવ નક્કી કરે છે એ ભાવે પોતે વસ્તુ લઈ શકે છે. તો આમ ખેડૂતોને છે જે હકદાર ભાવના પોતે છે તો એ વ્યક્તિ ભાવ નથી મેળવી શકતા, પરંતુ એની જગ્યાએ જે વેપારીઓ છે, એ જે માલનો સંગ્રહ કરનાર વ્યક્તિ છે એ સૌથી વધારે ભાવે પોતે મેળવે છે. એટલે કે જે ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા છે, એની ચૂકવણી કરવા પોતાની જે ખેત પેદાશ છે એ ઘણીવાર ઉત્પાદન પહેલાં જ જે આપણે કહી શકીએ કે જે સાહુકારો છે એને વેચી દેવી પડે છે. કેમ કે એને પોતે શું કર્યું હોય છે, અન્ય કોઈ સાહુકારો પાસેથી એ વ્યક્તિએ જે લોન લીધી હોય છે, પોતે ધિરાણ મેળવ્યું હોય છે, શાના માટે, ખેત ઉત્પાદન માટે, તો હવે એ વ્યક્તિ બજારમાં વેચાણ માટે જશે જ નહીં. કેમ કે એ વ્યક્તિએ પોતે શું કર્યું છે, અન્ય કોઈ સાહુકાર પાસેથી લોન લીધી છે, તો એ લોનના બદલે જે તે અનાજ ઉત્પાદન થયું છે, જે ખેત પેદાશ થઈ છે, એ ઉત્પાદન પોતે કોને આપવાનું છે, જે સાહુકારને આપી દેવું પડે છે. તો આમ કૃષિ પેદાશ છે તો એના કારણે જે વ્યક્તિ હકીકતમાં આવક મેળવવા માગે છે તો એ વ્યક્તિ કેવો જોવા મળે છે, એને એટલી આવક મળતી જ નથી. એટલે કે ખેડૂતો કેવા છે કે ઓછા માહિતગાર હોય છે, કે પોતે બજાર અંગેની કોઈ જાણકારી જ હોતી નથી, એમની જે કેટલા ભાવ છે માર્કેટમાં ચાલે છે એ વિશેની પણ પોતે માહિતી મેળવેલી હોતી નથી. એટલે કે જે વેચાણની પદ્ધતિ છે એની જાણકારી એ પોતે ખેડૂતો ધરાવતા જ ના હોય, અને ખેત ઉત્પાદનનું વળતર પણ એ મેળવી શકતા નથી. કે માર્કેટમાં વસ્તુનો ભાવ કેટલો છે એ પોતે હકીકતમાં પોતે જાણતા જ નથી હોતા. એવા ગ્રામીણ વિસ્તારમાં રહે છે ખેડૂતો કે માર્કેટમાં જે ભાવ આવે છે એ પોતે લેવા માટે કેવું થઈ જાય છે, તૈયાર થઈ જાય છે. હા, કોઈ જો જાણકાર વ્યક્તિ હોય છે તો હકીકતમાં સારો એવો ભાવ હોય પછી જે માર્કેટમાં વેચાણ માટે જશે, પરંતુ નથી જાણતા કે બજારની જે સ્થિતિ છે એની જે કન્ડિશન ભાવની પોતે નથી જાણતા, માટે શું કરે છે, જે વળતર પોતે આવે છે એ પોતે સ્વીકારવા માટે તૈયાર થઈ જાય છે. કે ખેત ઉત્પાદનનું સારું વળતર મળે, સારું વાવેતર છે, મારી પાસે સારી ક્વોલિટીના ઘઉં છે, તો એનો જે ભાવ મને કેવો મળવો જોઈએ, સારો જ મળવો જોઈએ. પણ જો એ થોડોક ઓછો મળે તો પણ એ ખેડૂતો પોતે શું કરે છે, સ્વીકારી લે છે, કેમ કે જાણતા નથી હોતા, એ માહિતી એમની પાસે હોતી જ નથી, અને એના કારણે જે નીચું ખેત ઉત્પાદન આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે જે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો કૃષિ પેદાશની જે વેચાણ વ્યવસ્થા છે
એના કારણે પણ નીચું ખેત ઉત્પાદન જોવા મળે છે. હવે જોઈએ કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો ગ્રામીણ સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. ભારતના જે ખેડૂતો છે એ પોતે સૌથી વધારે શેમાં એ માનતા હોય છે કે જૂનવાણી પરંપરાઓમાં એ પોતે શું કરે છે, એ વ્યવસ્થાઓથી જ એ અનુકૂળ ટેવાયેલા જોવા મળે છે. એ અન્ય કોઈ નવી વિચારસરણી એ પોતે સ્વીકારી શકતા નથી. જૂનવાણી એટલે શું કે એમના જે મત હોય એ પ્રમાણે જે પોતે શું કરે છે, કાર્ય કરતા જોવા મળે છે. એ નવી વિચારસરણી છે એ પોતે સ્વીકારતા નથી હોવા મળતા. અને આમ જે ઉત્પાદન થાય છે એ પોતે કેવું કરે છે કે બિયારણનો ઉપયોગ નથી કરતા, જે નવી ટેકનોલોજી છે એનો યુઝ નથી કરતા. અને આમ જે એમની જૂનવાણી પ્રમાણે એ પોતે ઉત્પાદન વાવેતર કરતા જોવા મળે છે. એટલે કે ખેડૂતો પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને પોતે સંતોષિત રહે છે. એ એટલી આવક મેળવવા માગે છે કે પોતાનું જીવન નિર્વાહ થઈ શકે, પોતાનું જીવન સારી રીતે પોતે શું કરે, જીવી શકે એટલું જે વાવેતર કરે છે. એનાથી વધારે એમને કોઈ લોભ નથી હોતો કે વધુ આવક હું મેળવી લઉં, વધુ સંગ્રહ કરી શકું, જે બચત કરી શકું, એવી એમને કોઈ પણ પ્રકારની જે ઈચ્છાઓ હોતી નથી. માટે પોતે કેટલું કરે છે કે પોતાનું જીવન સારી રીતે જીવી શકે, કે જે આવક એટલી મેળવે કે પોતાએ ખર્ચ કરી શકે ક્ષમતા એટલી જ એ ધરાવે. આમ એ ખેતી એવી રીતે કરતા જોવા મળે છે. એટલે કે પોતાનું જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને સંતોષિત રહે છે. અને તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા અને આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા હોતી નથી. ખેડૂતો છે એ પોતે શું કરે છે કે કેવી રીતે આર્થિક વિકાસ કરવો, ખેતીનો કેવી રીતે વિકાસ કરવો. એ જો આપણે ખેતી છે વર્ષમાં આપણે 3 પાક લઈ શકીએ છીએ, તો એ પોતે શું કરે છે, જીવન નિર્વાહ થઈ શકે જો એટલું એમને 2 પાકથી પણ એ સંતોષ મેળવી શકે છે. જો ત્રીજો પાક લેશે તો એમને શું થશે, આવકમાં વધારો થશે, આવકમાં વૃદ્ધિ થશે. પણ એવું એ કરતા નથી. કેમ કે એમનું જીવન નિર્વાહ થઈ શકે છે એટલી આવક એમની પાસે છે. માટે પોતે શું કરે છે, આવક વધારવા માટેનો કોઈ પણ પ્રયત્ન નથી કરતા કે અન્ય સિંચાઈની સગવડનો ઉપયોગ કરી અને જો વાવેતર કરવામાં આવશે તો આવક વધુ મળશે. આવું કોઈ પણ કાર્ય એ ગ્રામીણ સમાજ વ્યવસ્થાએ પોતે વ્યક્તિઓ ખેડૂતો કરતા નથી. એટલે કે તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા ધરાવે છે. જો ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન વધી શકે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર એ નીચી ઉત્પાદકતા ધરાવતું નથી. પરંતુ જો ઉત્પાદન નથી કરતા ખેડૂતો તો કૃષિ ક્ષેત્ર છે એ નીચું ઉત્પાદન આવી શકે છે. કે પાક લઈ શકે એટલી ક્ષમતા છે ખેડૂતમાં, પોતે એટલી આવડત ધરાવે છે કે એ વાવેતર કરી શકે છે અને આવકમાં વધારો કરી શકે, છતાં પણ એ પોતે શું કરી શકે છે, વાવેતર કરતા નથી. આપણે જોઈએ છીએ કે ગ્રામીણ વિસ્તારમાં જે રહે છે તો સૌથી વધારે શાના પર, વરસાદ પર જ આધારિત ખેતી કરે છે. અન્ય સિંચાઈની સગવડ હોય છતાં પણ એ પોતે શું કરી શકે છે, કરતા નથી. કેમ તો એમાં જે મજૂરી કરવામાં આવે છે, અન્ય લોકોને કામે રોજગારી માટે રાખવા પડે છે, તો આ બધી એ પોતે શું કરે છે, કોઈ પણ પ્રકારનું આવું કાર્ય કરતા નથી. કેમ કે એમને એક પાક લે છે એમાંથી જ પોતાનું જીવન નિર્વાહ થઈ શકે એટલી આવક મળી જાય છે. તો એટલું એ આવક મેળવી અને પોતે શું કરે છે, પોતે સંતોષ માણે છે. એમને કોઈ પણ પ્રકારની આવકમાં વધુ વૃદ્ધિ થાય એવું એ પોતે કામ કરતા નથી. એટલે કે આમ એકંદરે નીચી ઉત્પાદકતા ખેતીની આપણને જોવા મળે છે. હવે આપણે જોઈશું કે બીજું છે ટેકનોલોજીકલ પરિબળ. આ આપણે સૌપ્રથમ સમજ્યા કે જે સંસ્થાકીય પરિબળોના કારણે નીચું ખેત ઉત્પાદને જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે ટેકનોલોજીકલ પરિબળ. તો ટેકનોલોજીકલ પરિબળ છે તેના કારણે કેવી રીતે નીચું ખેત ઉત્પાદન જોવા મળે છે. તો ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. આપણે જે આગળ સમજ્યા કે જે સંસ્થાકીય પરિબળો ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે તેમાં જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે તે પોતે કેવી જૂનવાણી અને પરંપરાઓથી જે પોતે ટેવાયેલા હોય છે. એ કોઈ નવું અનુકરણ આવે છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ છે એ પોતે સ્વીકારતા જ નથી. વર્તમાન પરિસ્થિતિમાં સારી ટેકનોલોજી છતાં પણ એનો યુઝ એ નથી કરતા. જે જૂની પરંપરા જૂનવાણીમાં જે પોતે શું કરે છે, વાવણી કરવાનું એ પોતે સ્વીકારે છે. એટલે કે જે જૂની ઉત્પાદન પદ્ધતિ છે તેનાથી જ એ પોતે શું કરે છે, વાવણી કરતા જોવા મળે છે. જે ટેકનોલોજી છે એનો ઉપયોગ એ બિલકુલ નથી કરતા. આપણે જોઈ શકીએ છીએ કે એવી ટેકનોલોજી પણ છે કે પહેલાં જે બળદ દ્વારા જ ખેતી કરવામાં આવતી હતી, પણ હાલ એની જગ્યાએ જે નવું આપણે કહીએ સાધન શું આવી ગયું છે, જે ટ્રેક્ટર. તો એનાથી પણ જે ખેતર છે આપણે ખેડી શકીએ છીએ. જે બળદનો ઉપયોગ કરી, હળનો ઉપયોગ કરીને આપણે ખેતર ખેડતા હતા ક્યારે, તો બહુ જ પહેલાંના સમયમાં.
કે આપણે કહીએ એને જૂની પરંપરા. પણ હાલ નવી ટેકનોલોજી છે, તો જે ટ્રેક્ટરની મદદથી પણ શું કરી શકીએ છીએ, આપણે ખેતરને ખેડી શકીએ છીએ. એ ટેકનોલોજી છે કે ઝડપથી કામ થાય છે અને વધુ આપણે કામ કરી શકીએ છીએ. જ્યારે આપણે બળદ દ્વારા જો ખેતરને ખેડીએ છીએ તેમાં શું થાય, સમય પણ ખૂબ વધારે જોવા મળે છે, સમય પણ ખૂબ લાગે છે. કેમ કે આપણે પ્રાણી જોડે કાર્ય કરાવવાનું છે અને પેલું છે મશીન દ્વારા કામ થશે, ટ્રેક્ટરમાં કામ થશે, એ મશીન દ્વારા કામ થશે. એટલે આપણે ઝડપથી ટ્રેક્ટરથી ખેતરને ખેડી શકીશું. પરંતુ એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી, માટે જે નીચું ઉત્પાદન આપણે જોવા મળે છે. ને ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. તો જે જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ અને જે પદ્ધતિઓ છે એ કૃષિ ક્ષેત્ર છે એને નિર્બળ બનાવે છે. કે જે જૂની પદ્ધતિ છે એ જ પ્રમાણે કામ કરશે, જૂના સાધનો છે એનો જ ઉપયોગથી કરશે. એટલે કે વર્તમાન સમયમાં જે ભારતના ખેડૂતો છે એ ટેકનોલોજીનો જે વપરાશ નથી કરતા, એના કારણે પણ શું જોવા મળે છે, આપણને એક નીચું ખેત ઉત્પાદન જોવા મળે છે. એટલે કે સુધારેલા બિયારણો છે એને બદલે પરંપરાગત બિયારણો જ વાપરે છે, જે નીચી ખેત ઉત્પાદન આપણે કહી શકીએ છીએ. કે જે આપણે કહીએ કે જે છાણિયા ખાતરનો જ ઉપયોગ કરે છે. પરંતુ જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન કેવું થાય, વધુ આવે. પરંતુ એની જગ્યાએ કેવો ઉપયોગ કરે છે, જે છાણિયા ખાતરનો જ ઉપયોગ કરે છે, તો એના કારણે ઉત્પાદન કેવું હશે, ઓછું હશે. હા, વાવેતર કર્યું છે ચોક્કસ, 1 વીઘામાં જે વસ્તુનું વાવેતર કર્યું છે તો એમાંથી ઉત્પાદન થશે, પરંતુ આપણે જે ધાર્યું એના કરતાં ઉત્પાદન કેવું થાય, ઓછું. કેમ કે આપણે જે ટેકનોલોજીનો યુઝ નથી કર્યો, જે આપણે યોગ્ય બિયારણનો જો વપરાશ કરીએ છીએ. આપણે હાલ વર્તમાનમાં જોઈ શકીએ છીએ કે ટીવીમાં એટલી બધી જાહેરાત આવે છે કે જો તમે આ પાકમાં રાસાયણિક ખાતરનો વપરાશ કરશો તો જે તે આપણે વાવેતર કર્યું છે એનો પાક કેવો આવશે, આપણને સારો મળશે. પરંતુ આપણે એ વસ્તુ છે એનો વપરાશ કરતા જ નથી, પરંતુ જૂની પરંપરા છે એને જ આપણે શું કરીએ છીએ, માનીએ છીએ કે જે રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે ઉત્પાદન કેવું આવે છે, ઓછું આવે છે. તો આમ નીચું ઉત્પાદન આપણે કહી શકીએ છીએ. અને પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. કે આપણે જે વાવેતર કરીએ છીએ તેમાં જે જંતુનાશક દવાઓ છે તેમજ જે નવીન પદ્ધતિ છે એનો ઉપયોગ કરતા નથી જોવા મળે. કેવો કરે છે, નહીવત પ્રમાણમાં. તો એના કારણે જે કૃષિ ક્ષેત્ર છે એ મંદ ગતિએ આગળ વધે છે ખરું, પણ કેવું, જે મંદ ગતિ આપણને જોવા મળે છે, કે જેમાં વધારો થતો નથી. જે ઉત્પાદન થાય છે કેવું છે, ઓછું ઉત્પાદન જોવા મળે છે. અમુક એવું આપણે પાક છે કે જેમાં જંતુનાશક દવાઓ છાંટવી કેવી છે, આવશ્યક છે. કેમ કે અમુક જે નાના જે કીડા હોય છે એ પાકને શું કરે છે, ખાઈ જાય છે, નુકસાન કરે છે. જો યોગ્ય સમયે જો એની આપણે કેર લઈએ છીએ તો એમાંથી આપણે વાવેતર જે કર્યું છે એમાંથી પાક દ્વારા આવક આપણે વધુ મેળવી શકીએ છીએ. જો આપણે યોગ્ય દવાનો છંટકાવ નથી કરતા તો એ જે નાના કીડા છે એ બધું જ જે વાવેતર છે, પાક છે, જે ફૂલ ફળ છે એ બધું ખાઈ જશે. માટે જે તે આપણને ઉત્પાદન થશે એકંદરે કેવું થશે, ઓછું. જો આપણે ટેકનોલોજીનો નથી યુઝ કરતા, હાલ આપણે વર્તમાન સ્થિતિમાં જોઈએ તો આપણને બતાવે છે ન્યૂઝમાં પણ કે જે ફુવારાઓ દ્વારા જે દવા છાંટવામાં આવે છે, જે સારી એવી ખેતી કરે છે, આવક સૌથી વધારે ખેતીમાંથી મેળવી શકાય છે. પણ કેવી રીતે, જે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બિયારણનો ઉપયોગ કરીને, જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે ઉત્પાદન કેવું મેળવી શકે છે, વધુ મેળવી શકે. પણ જો આ નથી ઉપયોગ કરતા તો નીચું ઉત્પાદન આવશે. જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, રાસાયણિક ખાતરનો વપરાશ નથી કરતા અને જે ટેકનોલોજી છે એનો વપરાશ પણ નથી કરતા, તો એકંદરે જે ઉત્પાદન કેવું જોવા મળે છે, નીચું જોવા મળે છે. તો આમ ટેકનોલોજીકલ પરિબળો છે એ પણ ચોક્કસ રીતે નીચું ખેત ઉત્પાદનને અસર કરતા જોવા મળે છે. એનું પણ એક મુખ્ય કારણ છે કે ટેકનોલોજી હાલ વર્તમાન સ્થિતિમાં છે, છતાં પણ જે ખેડૂતો છે નથી ઉપયોગ કરતા, તો ઉત્પાદન કેવું આવશે, એ વ્યક્તિ ખેડૂત વાવેતર કરે ચોક્કસ, પણ વાવેતર કેવું કરશે, પોતે ઉત્પાદન ઓછું મેળવશે. જે તે વાવણી કરી છે એ વાવણી હકીકતમાં જો યોગ્ય રીતે પોતે કેર કરી શકે છે, યોગ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, જંતુનાશક દવા જો ટાઈમે છાંટે છે, તો એના કારણે ઉત્પાદન જે ધારે છે એના કરતાં વધારી પણ શકે છે. જે ઉત્પાદન એ પોતે નક્કી કરે છે કે વર્ષમાં આટલું વાવેતર મેં કર્યું છે આટલા ખેતરમાં, તો એનામાં આટલો પાક તો થવો જ જોઈએ. એના કરતાં યોગ્ય કેર લે છે, અન્ય જોડે કરાવે છે કામ, તો પણ એ વાવેતરમાંથી વધુ આવક મેળવી શકે છે. પણ આવું નથી કરતા, એના કારણે જે ખેત ઉત્પાદન એ નીચું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે ત્રીજું અન્ય પરિબળ, કે એ કેવી રીતે નીચું ઉત્પાદન જે ખેતમાં જોવા મળે છે. તો અન્ય પરિબળ છે એમાં 2 પોઈન્ટ છે કે નીચી ખેત ઉત્પાદકતાના જે કારણો છે તેમાં અન્ય પરિબળમાં 2 પોઈન્ટ છે. સૌપ્રથમ છે કે વસ્તીનું ભારણ અને બીજું છે આર્થિક આયોજનનો અભાવ. તો એના કારણે પણ નીચું ખેત ઉત્પાદન જોવા મળે છે.
વસ્તીનું ભારણ અને બીજું છે આર્થિક આયોજનનો અભાવ. અન્ય પરિબળોમાં 2 જોવા મળે છે. હવે ક્વેશ્ચન રીતે પૂછાય કે વસ્તીનું ભારણ છે એના કારણે નીચું ખેત ઉત્પાદન છે એ સમજાવો. જે નીચું ખેત ઉત્પાદકતાના કારણોમાં 3 છે: સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો. તો અન્ય પરિબળોની અંદર જે 2 જોવા મળે છે, વસ્તીનું ભારણ તેમજ આર્થિક આયોજનનો જે અભાવ જોવા મળે છે. તો એમાંથી ક્વેશ્ચન એ રીતે પૂછાય કે જે નીચી ઉત્પાદકતા માટેનું કારણ છે તો એમાં વસ્તીનું ભારણ પરિબળ વિશે સમજાવો. તો આપણે આ ક્વેશ્ચન શોર્ટમાં પૂછાય તો લખવાનું રહેશે કે વસ્તીનું ભારણ છે એ કેવી રીતે અસર કરે છે નીચા ખેત ઉત્પાદનને. તો સૌપ્રથમ છે કે કૃષિ ક્ષેત્ર પર વસ્તીનું વધુ પડતા ભારણને કૃષિ પર રોજગારી માટે નપતા લોકોના પ્રમાણને આધાર આપણે સમજી શકાય છે કે આપણો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન છે અને જે ભારતની વસ્તી છે એ સૌથી વધારે રોજગારી શેમાંથી મેળવે છે? કૃષિમાંથી જ મેળવતી જોવા મળે છે. અને કૃષિ ક્ષેત્ર પર જો વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નપતા લોકોના પ્રમાણને આધાર આપણે સમજી શકાય છે કે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે ગ્રામીણ વિસ્તારમાં 68.8% વસ્તીએ રહેઠાણ કરે છે, એટલે કે પોતે ત્યાં રહેતી જોવા મળે છે. અને એમાંથી 72% લોકો છે એ રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. કેટલા ટકા લોકો? તો 72% લોકો છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. વર્ષ 2001-2માં ઘટીને 58% થઈ. જે રોજગારી મેળવવાનું પ્રમાણ જુઓ કે કેટલા 2001-2માં છે તો 58%. જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમયે 72% લોકો છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. જ્યારે વર્ષ 2013-14માં ખેતી ક્ષેત્રમાંથી 49% રોજગારી એ મેળવતા હતા. વર્ષ 2013-14માં કેટલું છે? કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવવાનું પ્રમાણ એ 49%. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કૃષિ ક્ષેત્રમાંથી જે વર્ષ 2013-14માં કેટલા ટકા લોકો છે રોજગારી મેળવતા હતા? તો 49% લોકો. અને વર્ષ 2001-2માં કેટલા ટકા લોકો છે રોજગારી મેળવતા હતા? તો 58%. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્ર કરતાં ખૂબ વધુ છે. આપણે કહી શકીએ જુઓ એકંદરે કે સૌપ્રથમ 72% હતું એમાંથી ઘટાડો કરી વર્ષ 2013-14 છે એમાં કેટલું જોવા મળે છે? 49% જોવા મળે છે. તો આમ એકંદરે આપણને લાગે કે શું છે, કૃષિ ક્ષેત્ર છે એમાં રોજગારીનું ભારણ ઘટ્યું છે, પણ અન્ય ક્ષેત્ર એટલે શું, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એના કરતાં એ વધુ જોવા મળે છે. તો ખેત ઉત્પાદન છે આપણે કહી શકીએ જે કુલ ઉત્પાદન છે જે પ્રમાણ મેળવે અને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વેચાઈ હોય છે, એટલે કે શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. હવે બીજું જોઈએ કે જે અન્ય પરિબળ છે કે જે આર્થિક આયોજનનો અભાવ. જો યોગ્ય આયોજન નથી હોતું તો એ સમયે પણ નીચું ઉત્પાદન આપણને જોવા મળે છે. જે કૃષિ ક્ષેત્ર છે તેમાં ઉત્પાદન કેવું થાય છે? નીચું જોવા મળે છે આયોજનના અભાવે. તો ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી, ખર્ચ કરે તેટલું પ્રદાન તેને ખેતી ક્ષેત્રને આપેલ નથી. સરકાર સૌથી વધારે શેના પાછળ ખર્ચ કરે છે? તો એ ઉદ્યોગો પાછળ, સેવા પાછળ એ ખર્ચ કરે છે. જે પ્રયત્નો કર્યા છે, જે સમયની ફાળવણી કરે છે, ખર્ચ કરે છે, અને એટલું એ ખેતી ક્ષેત્ર છે એને મહત્ત્વ નથી આપતું. જે કૃષિમાં જો મહત્ત્વ આપે તો ઉત્પાદન કેવું થઈ શકે? એ વધી શકે છે. પરંતુ એટલું છે એ ઉદ્યોગો પાછળ એ શું કરે છે? પ્રદાન આપે છે. પોતે ફાળો આપતું જોવા મળે છે સરકાર. અને જો ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરે છે તો સરકાર પણ જો કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બને તો ઉત્પાદનમાં વધારો થઈ શકે, પરંતુ એવું નથી કરતી. માટે શું કરે છે? જે ઉત્પાદન છે આપણને નીચું જોવા મળે છે યોગ્ય આયોજનના અભાવે. તો આમ આપણે આ સમજ્યા તો જે નીચું ખેત ઉત્પાદકતાના જે કારણો હતા 3. હવે આપણે જોઈએ કે ખેત ઉત્પાદન વધારવાના જે ઉપાયો. જે નીચું ખેત ઉત્પાદન છે એના કારણો છે 3 છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો. તો ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો પણ કેટલા છે? 3 જ જોવા મળે છે આપણને: સંસ્થાકીય સુધારણા, ટેકનોલોજીકલ સુધારણા અને આપણે જે ત્રીજું છે જે અન્ય ઉપાયો. તો આ ક્વેશ્ચન એ રીતે પૂછાય કે ખેત ઉત્પાદન છે એ વધારવાના ઉપાયો સમજાવો. જે ખેતી ક્ષેત્ર છે તેની ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો સમજાવો. તો 3 પરિબળો છે કે ભારતની જે કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રને
જે પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરી પાડે છે. અને હવે આપણે કેવી રીતે ખેત ઉત્પાદન છે વધારવાનું છે, કેવા પ્રયત્નો કરીશું તે કે જેના કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળશે. એટલે કે કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામીણ અર્થતંત્રોની આવકમાં ચોક્કસ વધારો થશે. જો આપણે ઉત્પાદનમાં વધારો કરીશું તેના કારણે જે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે લોકો શું કરે છે, રહેણી છે, સૌથી વધારે રહેઠાણ પોતે ગ્રામીણ વિસ્તારમાં કરતા જોવા મળે છે, તો એમની આવકમાં શું થશે, ચોક્કસ વધારો થશે અને જે અન્ય ક્ષેત્રો છે એને મદદરૂપ થશે. તો આમ હવે સૌપ્રથમ આપણે 3 પરિબળો છે જે ખેત ઉત્પાદકતા વધારવાના છે, તો એ 3 છે. સૌપ્રથમ છે સંસ્થાકીય સુધારણાઓ, બીજું છે ટેકનોલોજીકલ સુધારાઓ અને ત્રીજું છે અન્ય ઉપાયો. હવે સૌપ્રથમ આપણે સમજીશું કે જે સંસ્થાકીય સુધારા દ્વારા કેવી રીતે ખેત ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. હવે સૌપ્રથમ છે કે સંસ્થાકીય સુધારણા દ્વારા ખેત ઉત્પાદકતા આપણે કેવી રીતે વધારી શકીએ. તેમાં 4 પોઈન્ટ છે. સૌપ્રથમ છે જમીન વિષયક સુધારણાઓ, બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, ચોથું છે કૃષિ સંશોધન. તો આમ આ સંસ્થાકીય સુધારાઓ 4 છે, તેના દ્વારા ખેત ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. હવે આપણે સૌપ્રથમ જોઈશું કે જમીન વિષયક જે સુધારાઓ કે કેવી રીતે આપણે સુધારો કરી શકીએ છીએ, તો એના કારણે ઉત્પાદન વધારી શકીએ છીએ. તો ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોત્યાઓને ખેડ હકની સલામતીની પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા ગણોત નિયમ અંગેના કાયદા પસાર કરવામાં આવે, જેથી ખેડૂતોનું શોષણ થતું અટકે. જે અમુક નીતિ નિયમો ચોક્કસ જે અમલમાં મૂકે તેના કારણે શું થશે, ખેડૂતોનું જે શોષણ થતું તે અટકે છે. આપણે આગળ જોઈ ગયા હતા કે નીચું ઉત્પાદન આવે છે, તેમાં જે સંસ્થાકીય પરિબળો હતા તેમાં સૌપ્રથમ હતું કે જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી, તો એના કારણે પોતે જે હકીકતમાં વાવણી કરે છે તો એના કારણે મહેસૂલ આપવામાં આવે છે, તો એ બધું જ વાવેતર છે જે આવક થતી હોય બધી શું જતી રહે છે એમની પાસે, અથવા તો એ પોતે એવું કરે છે કે જે ખેડૂતો વાવણી કરે છે તો એક મોટો ભાગ એ પોતે શું કરે છે, ભાડા સ્વરૂપે ઉઘરાવી લે છે પોતે, અને ખેડૂતોને માત્ર શું કરે છે કે પોતે જ જીવન નિર્વાહ થઈ શકે એટલું જ ઉત્પાદન એમની પાસે રહેવા દે, બાકીનું બધું જ એ પોતે લઈ લે છે. તો આમ ખેડૂતો છે એ પોતે શું કરે, ખેતીમાં રસ ધરાવતા નથી, એમનો ઇન્ટરેસ્ટ કેવો થાય છે, ઓછો જોવા મળે છે. પરંતુ જો એમને જે જમીનની માલિકી આપવામાં આવે છે, એમને જે અમુક હક આપવામાં આવે છે, જે યોગ્ય આપણી જમીન છે પરંતુ જે અન્ય વ્યક્તિ વાવેતર કરે છે તેમને જે આવક થઈ છે તેનો અમુક ભાગ એમને આપવામાં આવે, તો એ પોતે રસ ધરાવે છે અને ઉત્પાદન એ પોતે સારું એવું કરશે અને આવક એ વધુ મેળવી શકે છે. એટલે કે જે ખેડૂતોનું શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો જે ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવાનું છે. એટલે કે ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદકતા વધશે, કે જે તે ખેડૂત પોતે વાવણી કરે છે, જે જમીનમાં વાવે છે પોતે, તો એને ખેત ઉત્પાદન વધશે એવા એ પોતે શું કરે, પ્રયત્ન કરે. કેવી રીતે કે આપણે એને કહીએ છીએ કે ભાઈ જો આટલું વાવેતર થશે તો ચોક્કસ એમાંથી તને આટલું જે 5મો ભાગ કે અડધો ભાગ છે એ તને આપવામાં આવશે, તો એ પોતે શું કરે છે, રસ લઈ અને ઉત્પાદન કરશે. માટે આવક કેવી થશે, વધુ ઉત્પાદન વધશે તો આવક ચોક્કસ વધવાની છે. એટલે કે આવા સુધારણા જમીન વિષયક જે સુધારણા કરવામાં આવ્યા. હવે બીજું આપણે જોઈએ કે જે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કે જે ધિરાણની સગવડ આપવામાં આવે, વાવેતર એ વ્યક્તિ ચોક્કસ કરે છે પરંતુ એ વાવેતર માટે એને શું જોઈએ છે, જે બિયારણો લાવવાના છે, જે જંતુનાશક દવાઓ ખરીદી કરે છે, તો આ માટે સહાય આપવામાં એટલે કે ધિરાણ આપવાની જો સવલત આપવામાં આવે તો એ વાવેતર પોતે કેવું કરી શકશે, સારું કરી શકશે. આવક એને સૌથી વધારે મળશે, ધિરાણની સવલત. એ વ્યક્તિ પાસે એટલું ધિરાણ નથી હોતું. હા, ક્યારે એને આવક થશે કે જ્યારે આપણે એને અમુક ભાગ આપીશું. જો આપણે અડધા ભાગે એ વ્યક્તિને આપીએ છીએ જમીન, તો અડધા ભાગની આવક ક્યારે મળે છે ને, જ્યારે આખું જ વાવેતર થઈ જશે. આવક ક્યારે આવશે એને, કે પાક એ બજારમાં વેચાણ માટે જશે, એમાંથી જે આવક હશે એમાંથી આપણે 2 ભાગ પડશે, એક આપણી પોતાની અને એ વ્યક્તિ જેને વાવણી કરી છે ને, તો એ વ્યક્તિ પાસે ત્યારે આવક હશે. પરંતુ શરૂઆતના વ્યક્તિ પાસે આવક નથી હોતી. માટે જો ધિરાણની સવલત આપવામાં આવે તો એ વ્યક્તિ શું કરી શકે છે, વધુ વાવેતર કરી શકે છે.
એટલે કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. કે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું છે? 1969 અને 1980માં. અને દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982માં. ખાસ યાદ રાખવાનું છે, નાબાર્ડની જે રચના ક્યારે કરવામાં આવી છે? શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો 1982માં નાબાર્ડની જે સ્થાપના એટલે કે રચના 1982માં કરવામાં આવી છે. તેના અંતર્ગત જે આરઆરબીએસ એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને જે જમીન વિકાસ બેન્કો છે કરવામાં આવ્યું કે જેથી ખેડૂતોને ધિરાણ મળી શકે. હા, નાબાર્ડની સ્થાપના તો કરવામાં આવી જ છે, પરંતુ જે પ્રાદેશિક બેન્કો છે તેમજ જે જમીન વિકાસ બેન્કો છે તો એનો વિકાસ કરવામાં આવ્યો કે જેથી ખેડૂતોને ધિરાણ સહેલાઈથી મળી શકે. કેમ? તો આ બેન્કો છે એ ખેડૂતોને સમયસર તેમજ જે સસ્તું ધિરાણ મળી શકે છે આ બેન્કો દ્વારા, અને સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પોતે કરી શકે છે. અને એમનો વ્યાજનો દર પણ કેવો જોવા મળે છે? બેન્કોનો સાવ ઓછો જોવા મળે છે અને ખેત ઉત્પાદકતા પોતે વધારી શકે છે. આમ તો જે સરકારે જનધન યોજના બહાર પાડી છે તો જનધન યોજનામાં હેતુ એનો શું છે કે જે તે ખેડૂત પોતે કમાણી કરે છે તો એ પોતે બેંકમાં એ ખાતું ખોલાવે. આમ તો આપણે સામાન્ય જાણીએ છીએ કે ખેડૂતોએ પોતે બેંકમાં ખાતું ખોલાવતા નથી. કેમ? તેમાં અમુક સમય સુધી બચતનું શું કરવું પડે? સંગ્રહ કરી રાખવો પડે. પણ જનધન યોજના છે એ 2014માં બહાર પાડવામાં આવી છે. તો એનો હેતુ સરકારનો, મોદી સરકારનો એ જ છે કે દરેક વ્યક્તિ, દરેક જે ખેડૂત છે એ પોતે બેંકમાં ખાતું ધરાવતો હોય, એટલે કે આવક પોતે અંદર એડ કરે. આવક પોતે જો મૂકશે તો એ સૌથી વધારે શું કરી શકે છે? એ નાણું એ બજારમાં પોતે માર્કેટમાં આપણે કહી શકીએ છીએ કે ફરતું થાય છે. તો જનધન યોજનાનો આ હેતુ છે. હવે આપણે જોઈએ કે ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, કે એના દ્વારાને પણ ખેત ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ. તો કૃષિ પેદાશની જે વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે છે તો એના કારણે પણ ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. જે આપણે જોઈ ગયા હતા કે નીચું ખેત ઉત્પાદનનું કારણ છે કે યોગ્ય એની સગવડ નથી મળતી, જે વાહન વ્યવહારની, રોડ રસ્તાઓની, એના કારણે ઉત્પાદન ઓછું જોવા મળે છે. પણ એવી રીતે જો એને સગવડ આપવામાં આવે જે તે ખેડૂતોને તો ચોક્કસ એ ખેત ઉત્પાદન વધારશે, એવો પ્રયત્ન પોતે કરશે. તો સૌપ્રથમ છે કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે, કે આપણે જોઈ શકીએ કે જે અમુક વિસ્તાર પૂરતા બજારો સીમિત જોવા મળે છે, પરંતુ જો નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે કે અમુક 4-5 ગામની આજુબાજુમાં જ એક મુખ્ય બજારની સ્થાપના કરવામાં આવે કે જે વાવેતર થયું છે જે ખેડૂતને એ પોતે નજીકમાં જઈ અને એ પોતે શું કરી શકે છે? વેચાણ કરી શકે છે. આવી વ્યવસ્થા જો કરવામાં આવે તો ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતે પોતે શું કરશે? ઉત્સાહિત થશે. બીજું છે કે ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેઓને વર્ગીકરણ કરવા એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી. શા માટે? તો આ એગમાર્ક એ શું છે? એક પ્રકારનો ઉત્પાદન કરેલું છે એ યોગ્ય માર્કો છે. જેમ આપણે સોનાની ખરીદી કરીએ છીએ તો આપણે જોઈએ છીએ તો એમાં પણ શું જોવા મળે છે આપણને? જે માર્કો, અને આપણે કહી શકીએ છીએ હોલમાર્ક. તો આપણે એવી ખરીદી કરીશું કે જેના પર હોલમાર્ક હશે. તો હોલમાર્કનું મિનિંગ શું છે? કે સોનું એ ખરાઈ કરીને સરકાર જે યોગ્ય ચકાસણી કરી કે આ હકીકતમાં આ સોનું કેવું છે? યોગ્ય છે, એની ગુણવત્તા કેવી છે? યોગ્ય છે, એ કેટલા કેરેટનું છે? તો એ ખરાઈ કરી અને પછી જે હોલમાર્ક શું કરવામાં આવે છે? સરકાર દ્વારા એના પર લગાડવામાં આવે છે કે 22 કેરેટ છે કે 24 કેરેટ છે આ સોનું છે. તો આ શેના દ્વારા? સરકાર એ વસ્તુની ખરાઈ કરે છે અને પછી જ એ હોલમાર્ક પોતે અંદર એમાં એડ કરે છે. તો આમ સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવે છે. એવી જ રીતે જે ખેત ઉત્પાદન છે તેમાં એગમાર્ક છે. તો એગમાર્ક એ શું છે? એક હોલમાર્ક છે. તો એના કારણે સરકાર વસ્તુ કેવી છે? યોગ્ય ગુણવત્તાવાળી છે એવું એ નક્કી કરે છે. શેના આધારે? એગમાર્ક દ્વારા. તો એગમાર્ક છે એનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચર માર્કેટિંગ. હવે આપણે જે ત્રીજો મુદ્દો જોઈએ તો ખેડૂતોને ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા, કે ખેડૂતો પોતે શું કરી શકે છે? જે તે વસ્તુ છે એનો સંગ્રહ પોતે કરી શકે છે. આમ તો જે વસ્તુનું વેચાણ કરી દે તો જે વેપારી પોતે વસ્તુનો સંગ્રહ કરે છે તેમાં ભાવ છે એ ખેડૂતોને નથી મળતા. કોને મળે છે? જે વ્યક્તિ સંગ્રહ કરે છે વેપારી, એને ભાવ મળે. પરંતુ સરકાર એવી રીતે જે નિગમોની સ્થાપના કરે છે જેમ કે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો તો ઊભા કરવામાં આવે છે, તો જે ખેડૂતો પોતે ભાવ વધુ લઈ શકશે, એમાં વસ્તુનો સંગ્રહ કરી શકશે. ચોથો મુદ્દો છે કે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કે જે ભાવ માર્કેટમાં ચાલે છે તો એ ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે
તો એવી વ્યવસ્થા એ સરકાર ઊભી કરશે, તો એના કારણે પણ ખેત ઉત્પાદન વધશે. પાંચમું છે કે ખેડૂતોને બજારના ભાવો ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે, કે જે બજારમાં જે ભાવમાં ફેરફાર થાય છે તો એ ભાવની જાણકારી ખેડૂતોને પહોંચે. સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવે છે ભાવ, તો એ દરેક ભાવની માહિતી ખેડૂતોને પહોંચે એવો પ્રયત્ન કરવામાં આવે છે. તો આમ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં જો સુધારો કરવામાં આવે તો ખેત ઉત્પાદન ચોક્કસ વધારી શકીએ છીએ. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે જે કૃષિ સંશોધન, કે જે સંશોધન કરવામાં આવશે તો એના કારણે પણ ખેત ઉત્પાદન શું કરી શકીએ, આપણે વધારી શકીએ છીએ. કેવી રીતે નવી ટેકનોલોજીનો વપરાશ કરીને કેવા સંશોધનો કરીએ છીએ, તેના કારણે ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ છીએ. તો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોય છે, તેમની પાસે એટલું જ્ઞાન નથી હોતું, કે ભારતના જે ખેડૂતો છે એ ઓછા શિક્ષિત, ભણેલા નથી હોતા અને આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધન એ પોતે જાતે નથી કરી શકતા. એમની પાસે એ જ્ઞાન હોતું જ નથી કે સંશોધન કેવી રીતે કરી શકીએ છીએ, કે જે સારા એવા બિયારણનો વપરાશ કરી શકીએ, રાસાયણિક ખાતરનો યુઝ કરી શકીએ, કે જેના કારણે ઉત્પાદન વધારી શકીએ છીએ. અને આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ સંશોધનો કરે છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમજ તાલીમ ખેડૂતોને આપે છે. અને કૃષિ ક્ષેત્રમાં આધુનિકરણ કરી અને ખેત ઉત્પાદકતા વધારવામાં આવે છે, કે જે નવી ટેકનોલોજી છે એનો વપરાશ કરી અને કેવી રીતે ઉત્પાદન વધારવું એવો પ્રયત્ન ખેડૂતોને આપણે કહેવાનો છે. ને કે કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોને સામેલ કરવા માટે તેમજ સામૂહિક ગ્રામ વિકાસ યોજના, પંચાયતી રાજ તેમજ જનધન યોજના છે, આ વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્રે જે આધુનિકરણ કરવામાં આવે છે, કે જે નવી નવી ટેકનોલોજીનો વપરાશ કરી સંશોધનો કરવામાં આવે છે અને કેવી રીતે ખેત ઉત્પાદન વધારવું એ વિશેની માહિતી ખેડૂતોને આપવાની, કે જેથી ઉત્પાદન પોતે વધારી શકે છે. તો આમ ખેત ઉત્પાદન ચોક્કસ આપણે વધારી શકીએ છીએ સંશોધનો દ્વારા પણ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે ટેકનોલોજીકલ સુધારાઓ તેમજ જે અન્ય ઉપાયો વિશે આપણે સમજીશું.